ગયા તમે. સારું શું થયું. કરે છે? મારી બધી વાત પછી કરજો. હું શું કરું છું, શું કામ કરું છું. તમે ટિકિટ લાવ્યા, તમે કંઈ કર્યું ગોવાના પ્લાનનું? તમે મને જલ્દી જવાબ આપો ને. મીરા, હું બહારથી આવ્યો છું, પાણી તો પીવડાવ પહેલા. હા, પાણી શું પીવાનું હોય? જાને પીવડાવ ને. પાણી પછી પીશું. જલ્દી જવાબ આપો ને. કંઈ કર્યું કે નહીં? ના કહું તો પાણી નહીં મળે. અને હા કહેશો ને તો પાણી મળશે, ચા મળશે, જમવાનું મળશે. પણ હા કહેશો તો મીરા, આવું ના હોય. આવું થોડું હોય કે ના કહેશો તો પાણી નહીં મળે, ચા નહીં મળે. મને ખબર જ હતી કે તમારાથી લાઈફમાં કંઈ થવાનું જ નથી. અરે હું કોના પાસે એક્સપેક્ટેશન રાખું છું? તમારી પાસે. જે વ્યક્તિ મને 5 રૂપિયાની વસ્તુ લઈ આપે એમ નથી, એની પાસે હું ગોવાની. સિરિયસલી આ મારી ડિમાન્ડ છે ને ખોટી જગ્યાએ થઈ ગઈ ત્યાં. થઈ ગયું તારું બકબક? શાંત થા હવે. લે આ તારી ટિકિટ ગોવાની. ગોવાની ટિકિટ? હમ. અરે વાહ, થેન્ક યુ. હાશ, મારા બધા સપના ના, મારું એક સપનું પૂરું થઈ ગયું. હવે બીજું સપનું પૂરું કરવાનું છે. લાવો 10,000 રૂપિયા. પેલા પાણી તો પીવડાવ હવે. 10,000 રૂપિયા પહેલા આપો, પછી પીવડાવો. હવે 10,000 શાના માંગે છે તું બીજા? કેવી વાત કરો છો ધવલ, એકદમ ટિપિકલ ઇન્ડિયન પતિ છો તમે. હવે આપણે ગોવામાં જઈશું તો હું થોડી આવી રીતે ફરીશ. ત્યાં તો હું કંઈક સારા કપડાં પહેરીશ. આ ભૂરિયા લોકો પહેરે કે નહીં એવા. તૈયાર થઈશ, મેકઅપ કરીશ. કેટલા પ્લાન છે મારી લાઈફમાં. અને તમે છો કે મને પૈસા નહીં આપો. જોયું ને, મને ખબર જ હતી કે તમે આવું જ કંઈક કરશો. યાર મીરા, તું આવા નવા નવા ખર્ચા ઊભા કરીશ તો આપણે કેવી રીતે એડજસ્ટ કરીશું બધું? કેવી રીતે કરવાનું? આ ટિકિટનું થઈ ગયું ને, કંઈ પણ ભૂકંપ આવ્યો નહીં, આ મકાન પડી ગયું નહીં, તમને કંઈ થયું નહીં, તો એવી રીતે તમે કપડાનું કરશો ને તો પણ તમને કંઈ નહીં થાય. હા મીરા, ટિકિટનું એડજસ્ટ કેવી રીતે થયું ને એ મારું મન જાણે છે. હા ને? અને તું કહે છે નવા કપડાં જોઈએ. હા તો શું ખોટું કહ્યું છે મેં? હવે જ્યારે આટલો બધો ખર્ચો કરીને આપણે બહાર નીકળતા હોય ત્યારે ઓબ્વિયસ છે કે સારા કપડાં પહેરવા પડે, સારું તૈયાર થવું પડે. આ સોશિયલ મીડિયામાં જુઓ છો ને, લોકો કેટલા કેટલા ખર્ચા કરે છે ઓનલી ફોર ખાલી પોસ્ટ કરવા માટે, રીલ બનાવવા માટે. અને આપણે તો ફરવા જઈએ છીએ ને. એક વાતનો જવાબ આપ. ગોવામાં તને અને મને કોઈ ઓળખે છે? ના, કોઈ નથી ઓળખતું. તો પછી શું ખોટો ખર્ચો કરવાનો ભાઈ? સાચી વાત છે. હા તો એવું થયું ને, અહીંયા બધા ઓળખે છે ને ત્યાં કોઈ નથી ઓળખતું. તો પછી આપણે બધું કરીએ છીએ શું કામ? તો આજથી છે ને આપણે આ મકાન પણ ખાલી કરી નાખો. આ સોસાયટીમાં પણ આપણને તો કોઈ ઓળખતું જ નથી. અરે મીરા, આપણે ફરવા જવાથી મતલબ છે ને. નવા કપડાં પહેરીએ કે જૂના કપડાં પહેરીએ, શું ફરક પડવાનો છે? ફરક પડે છે. તમને કહ્યું ને કે ફરક પડે છે એટલે બસ. ટિકિટ આવી ગઈ છે તો હવે 10,000 રૂપિયામાં શું ફેર પડી જવાનો છે? એ બાને હું કંઈક સારા કપડાં પહેરીશ, સારી તૈયાર થઈશ. તમને ખબર છે આ પાડોશમાં બધા બૈરાઓ મારાથી બળતરા કરે છે અને હું એ જ તો કરાવવા માંગુ છું. હું વધારે તૈયાર થઈશ, સારી દેખાઈશ ને તો બધા બળી બળીને રાખ થઈ જશે. એના માટે ફક્ત ને ફક્ત 10,000 તો આપવાના છે. આપી દ્યો ને. મીરા, બીજાને બળતરા કરવાના ચક્કરમાં આપણે પાયમાલ થઈ જઈશું. તને કંઈ થોડી ભાન છે કે નહીં યાર? મને બધું ભાન છે. આ હિરલબેન છે, નથી જીવતા સારી લાઈફ તો શું થઈ ગયું એમના ઘરમાં? અરે માન્યું કે આપણે કોઈ પણ વસ્તુ હપ્તેથી લઈએ કે અથવા વ્યાજે પૈસા લઈએ તો થોડી વાર લાગે ભરતા, EMI ભરતા થોડી વાર લાગે, પણ એક વખત આપણને વસ્તુ મળી તો જાય ને. ઠીક છે, થઈ જશે. તારા કપડાનું પણ કંઈ એડજસ્ટ કરું છું. થેન્ક યુ. પહેલાં માની ગયા હોત તો આ આટલું લાંબુ લેક્ચર આપવું ને એ મને સેજેય નથી ગમતું, પણ તમે મારી વાતને સીધી રીતે માનતા જ નથી ને. મીરા, તને બધું આ બોલવું સહેલું લાગે છે, પણ કેવી રીતના એડજસ્ટ કરવું ને એ મારું મન જાણે છે. ખબર છે મને, એડજસ્ટમેન્ટ તો હવે જણને જ કરવું પડે ને. હવે મેં બૈરાની જાત ક્યાં જઈએ એડજસ્ટમેન્ટ કરવા? ખબર છે અમને કે તમે પૂરી કરશો અમારી ખ્વાહિશો, અમારી તમન્નાઓ, અમારા સપનાઓ, એટલે તો ડિમાન્ડ મૂકતા હોઈએ ને અમે. ખબર નહીં યાર, તારો આ બીજાને બતાવવાના ચક્કર ક્યારે પૂરા થશે. મીરા, થોડી સુધરી જા. જરૂરી નથી ગોવા ફરવા જવું, તો પણ હું લઈ આવ્યો ને ટિકિટ તારા માટે. લઈ જાઉં છું ને તને. ફાડી નાખું ટિકિટ? જરૂરી નથી ને તો ફાડીને ફેંકી દઉં ને. તો હું તને એવું કહું છું કે આપણે ગોવા જઈ જ રહ્યા છે ને, તો હવે નવા કપડાનું નાટક શા માટે મીરા? જો તમે વધારે અહીંયા બેસતો ને તો મારી ડિમાન્ડ વધશે. જો મને કંઈક યાદ આવી ગયું ને તો ખોટો તમારો ખર્ચો વધી જશે. એની કરતાં બેટર છે કે તમે જાઓ, પાણી પી લ્યો અને મને પણ પીવડાવો. આ ગળું ઘસાઈ ગયું બોલી બોલીને. ઠીક છે. અને થોડી ચા પણ મુકાય તો મૂકી દેજો. હા, દિવાળીની શોપિંગ નથી કરવી મમ્મી? બેટા અંકિતા, આ તારે કઈ વસ્તુ લાવવાની છે ને એ લિસ્ટ તો બનાવ. જીન્સ કેટલા લાવવાના, ટી શર્ટ કેટલા લાવવાના, આ ડ્રેસ કેટલા લાવવાના છે. હું ખાખ લિસ્ટ બનાવે મમ્મી. આ દેશમાં જવાનું છે, નથી સ્વિટ્ઝરલેન્ડ લઈ જતા પપ્પા. અરે પણ શું કરવું કે? મેં તારા પપ્પાને કેટલા સમજાવ્યા
પણ એ સમજે આ એકના બે ન થયા. મારે તો ઘણી જગ્યાએ જવું છે પણ આ લઈ જાય તો ને તું કે આ તારા પપ્પા કઈ રીતના માને? તું તો એની લાડકી દીકરી છો ને, આ ઘરવાળીનું ન માને પણ દીકરીનું તો એના બાપ માને જ ગમે એ વાત. નો માને. મેં તમારી બધી વાત સાંભળી લીધી. હા. આપણું છે ને કોઈ માને નહીં. આપણા ઘરવાળાને મનાવવા પડે. જેમ કે મેં મનાવ્યા. હે આ શું છે મીરા ભાભી? અંકિતાબેન ટિકિટ્સ છે એ પણ ગોવાના. તમને ખબર છે હું ગોવા જાઉં છું ફાઇનલી. મીરાબેન સાચું કહો છો? તમે ગોવા જાઓ છો? તો હું થોડી કાંઈ ટિકિટ્સ ખોટા લઈ આવી છું. જો એ ટિકિટમાં મારું નામ પણ છે મારા પતિની સાથે સાથે. મીરા ધવલ. એ વાંચીને તમે ક્યાં જશો? હા, તમારી તો જિંદગી ખરાબ થઈ ગઈ ને. તમારું તો કોઈ માન્યું નહીં. શું કરશો તમે મને તો એ ન સમજાણું. એ વાત એ સાચી છે મીરાબેન. આ મારા ઘરવાળા મારું માનતા નથી ને, આ ઈ જ તો મોટી તકલીફ છે. આ નકર આ વર્ષે ગોવા લઈ ગયા હોત અને ગામડે આવતા વર્ષે રાખ્યો હોત તો શું વાંધો હતો? કઈ વાંધો નહોતો. પણ તમે માં દીકરી ભોળા પડો છો. અંકિતા, તું તો આ જમાનાની છોકરી છે ને, આ ભણેલી ગણેલી હોશિયાર. તું પણ ના સમજાવી શકી તારા પપ્પાને? અરે મીરાબેન, આ મારી દીકરીનું એના બાપ પાસે કાંઈ નથી હાલતું. આ મારું તો નથી હાલતું પણ અંકિતા કાંઈક કહેવા જાય ને એ તરત એને ચૂપ કરાવી દે છે. મારું તો કોઈ માનતું જ નથી. નો જ માને ને અંકિતાબેન. ગુસ્સો કરવો પડે, જીદ કરવી પડે. એ તમારા પપ્પા છે ને તમારી વાત માને પણ તમને મનાવતા નથી આવડતું. ગુસ્સો એ કેવી રીતના કરે? એના પપ્પાનો ઘરમાં ધાક જ એટલો છે. મેં કહ્યું હતું ને કે ખાવા પીવાનું બંધ કરી દો. થોડા દિવસ નહીં ખાવ ને ચક્કર આવીને પડી જશો ને તો આપોઆપ બધું માની જશે. આ તમે છે ને પિક્ચરો નહીં જોતા હોય, તમે ફિલ્મો જોવો તો તમને ખબર પડે ને હિરોઈનો કેવું પોતાનું બધું મનાવી લે. અને એક તમે કઈ ના આવડ્યું તમને. તમે ફિલ્મોની વાત કરો છો ને, આ થોડા દિવસ કનેક્શન નખાયું ને તો કનેક્શન વાળા પાસે જઈને આ શું કહેવાય આ કનેક્શન એ કપાઈ નાખ્યું. કનેક્શન કાપી ગયા છે ને, બુદ્ધિ તો નહીં ને. અંકિતા, હવે તું સમજાવ તારા મમ્મીને. મમ્મી, આ મીરા ભાભી કહે છે એમ કરો ને. પપ્પાને માને નહીં તો કાંઈ નહીં, રિસાઈ જાઓ એવું. એક દિવસ ખાવાનું બંધ કરી દઈએ આપણે, એમ કરીએ. એટલે તું એવું કહેવા માંગે છે કે હું ખાવાનું બંધ કરી દઉં? તને ખબર છે ને આ 6 ટાઈમ ખાધા વગર મારો દિવસ નથી જાતો. તો સારું, જાવ દેશમાં અને ત્યાં છે ને ઘી ને દૂધ ખાયા કરજો. ખાવાની પડી છે માણસને, ફરવાની નથી પડી. બોલો. ફરવાની તો ઘણી પડી છે પણ આ માનવા તો જોઈ ને મારા પતિ પરમેશ્વર. તમે રિસાઈ જાઓ ને તો માની જાય મમ્મી. પણ તમે રિસાઈ જાવ ને 1-2 દિવસ તમે ખાવાનું બંધ કરી દો. હા, પણ હવે છે શું તમારા શરીરમાં? 2 દિવસ નહીં ખાવ તો કાંઈ ફેર નહીં પડે. પણ તમારા પપ્પા તો માની જશે ને. હા, એવું કરું હે ને મમ્મી? હું આ એવું કરું? આ ગાંડી થઈ ગઈ છો? ના ના બેટા, તું તો કેટલી પતલી છો. એક કામ કર, હા મીરાબેને જે ઉપાય કીધો ને એ હું અજમાવી જોઉં, પછી જોઉં છું કે તારા પપ્પા માને છે કે નહીં. હા, એની પાસે બીજો કાંઈ રસ્તો બચવાનો જ નથી. તમારે એને એમ સમજાવવાના કે આ બધા પૈસા હોસ્પિટલમાં નાખશો ને દવાઓમાં, એની કરતાં સારું કે ફરવા લઈ જાઓ. પછી હું પપ્પાને મનાવીશ કે મમ્મીએ ખાવાનું બંધ કરી દીધું છે અને તબિયત ખરાબ છે. હા, પણ મને તો હજી શંકા જાય છે મીરાબેન. આ તમારી શંકાઓનું કોઈ સમાધાન છે જ નહીં આ દુનિયામાં. જાવું હોય તો હા પાડો, નહીં તો ના પાડો. આ મારી જ ભૂલ કે હું મનાવવા આવી અહીંયા. ના ના, જાવું જ છે. આ તમે ટિકિટ લખાવવા ગયા ત્યારે અમને કહેવાય તો ખરી, એના પપ્પાને કહેવાય ને. તો બધાની સાથે કરાવત. સાચી વાત છે, પણ તમારા ભાઈએ મને સરપ્રાઈઝ આપીને મને જ ખબર નહોતી ને કે ગોવાની ટિકિટ્સ આવી જશે. પણ હવે જે થયું એ હજુ ટાઈમ છે મારી દીકરી પાસે. 1-2 દિવસ નાટક કરો ને તો ફટાફટ ગોવાના ટિકિટ આવી જશે. હા મીરાબેન, હવે મેં નિર્ણય કરી લીધો છે કે મારે ગામડે જવું જ નથી. મારે જવું છે ને તો ગોવા જ જવું છે અને હું તમને ત્યાં મળીશ અને ફોન કરીશ. તમે જ્યાં હશો ને ત્યાં હું તમને ત્યાં મળવા આવીશ. ઓકે, ચલો હવે હું જાઉં. આ શેરીમાં બધાને બતાવવા જવાની બાકી છે ટિકિટ્સ મારે. હા ને? હા. ચલો આવજો. પાછા ભૂલતા નહીં. એ હા, 2-4 દિવસ નો ખાતા એટલે બધું થઈ જશે. અરે કાંઈ વાંધો નહીં, તમે કીધું ને એવું જ કરીશ. બેટા, આ મીરાબેનની આઈડિયા બાકી એમ છે હો, હું 2-3 દિવસ નહીં ખાઉં ને તો તારા પપ્પા જરૂરથી માની જશે. એમ નહીં, આપણે મોજશોખ કરવાનો હરખ ન હોય. આ હરખ પોદુડી હમણાં આખી શેરીમાં ગામ ગધેડો કરશે કે એ છે ને આ હિરલબેન અને આ અંકિતા એને એના નથી લઈ જતા ફરવા એમ. કાંઈ નહીં મમ્મી, જો મીરા ભાભીએ કીધું ને એમ જ આપણે કરશું, બરાબર?